આજે તમે નેન્સીને શું ગિફ્ટ આપી દીધું વિડીયોમાં આગળ જુઓ। आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવને સ્વાગત છે તમારા મારા આજના નામની વ્લોગમાં। આજે તો શહેરમાં લઈ લીધું આ પેટ્રોલનું બાટલો, કારણ કે એક્સેસમાં પેટ્રોલ પતી ગયેલું છે અને પછી આ બંને લોઠાને લઈને અમે લોકો નીકળી ગયેલા હતા ખાખરી પડે પેટ્રોલ પંપ પાસે જવા માટે। ને પછી અહીંયા આવીને ઘરે પહેલા આપણી રામપેરીને પેટ પૂજા ને પછી ભરાઈ લીધું બોટલમાં પેટ્રોલ લઈને પછી અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે। ને ઘરે આવીને એક્સેસમાં પણ પેટ્રોલ નાખી દીધું। ત્યાર પછી કપડાં બદલીને મેં થઈ ગયા રેડી ને પછી હાર્દિક મને લેવા આવી ગયેલો હતો, એટલે અમે લોકો નીકળી ગયેલા હતા સોલધરા જવા માટે। ત્યાર પછી આજે પાછા આવી ગયેલા હતા સોલધરા ઇકો પોઈન્ટમાં। પછી અંદર આવ્યા એટલે તો બતક તો દોડતા અમારી પાસે આવી ગયા, એટલે પછી મેં એ લોકોને લાગી ગયો ઘઉં ખવડાવવા માટે। ને પછી ફિશ ટેન્કમાં જોઈ આ મોટી અલ્ગલેટર નામની માછલી। આજે તો આ બધા વ્હાઈટ બતક તળાવમાં તર્યા કરતા હતા, અને પછી મેં ને રાહુલ બેસી ગયેલા હતા બતક ઘઉં ખાઈ તે જોવા માટે। ને ત્યાર પછી સુરત થી લાવેલા આ બકરો ને બકરી જોઈ લીધા। તમે તો કોઈ દિવસ જોઈ નહીં, એટલે તમને પણ બતાવી જ દે। ને ત્યાર પછી મેં તો નાના છોકરાને જેમ હિંચકા પર બેસીને હિંચકા ગાવા લાગી ગયો, ને આ નેન્સીને તો જો મારા કરતા પણ નાનલી થઈ ગઈ, ને નાનલા પોરાની લીસર પટ્ટી પર લીસરાયા કરતી છે। ને પછી રાહુલ તો ઉપર ચડીને લાગી ગયા એડવેન્ચર કરવા માટે। આ બીજું એડવેન્ચર વાળું બંધ હતું, તે પણ આ ભાઈ પાસે ખોલાયું, ને રાહુલ તો અહીંયા પણ લાગી ગયા એડવેન્ચર કરવા માટે। આને જોઈને નેન્સી પણ પછાડી જયા કરતી હતી। ને પછી કાકાએ તો આજે મધમાખી વાળું ડાયરેક્ટ નેન્સીને હાથમાં આપી દીધેલું હતું ફોટો પાડવા માટે। ને પછી નેન્સીને મેં કઈ ગિફ્ટ તો નહીં આપેલું હતું, પણ એનું એક પ્રમોશન નું ક્લિપ શૂટ કરવાની હતી, તે શૂટ કરતા હતા અમે લોકો। પછી વિડીયો શૂટ કરીને મેં હાર્દિક નીકળી ગયેલા હતા ઘેજ જવા માટે, ને ઘેજ આવી ગયા હનુમાન દાદાના મંદિરે, અને પછી કરી લીધા હનુમાન દાદાના દર્શન। પછી હનુમાન દાદાના દર્શન કરીને અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે। ને ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં। થેન્ક યુ।